હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું વડાપાવની રેસીપી. જેવું બહાર વડાપાવ મળે છે એવું જ તમે ઘરે બનાવી શકો છો, એવું જ ટેસ્ટી બને છે. વડાપાવની જે ચટણી હોય છે, જેવી બહાર મળે છે એવી જ ટેસ્ટી તમે ઘરે બનાવી શકો છો. તો એની રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એની સાથે જે આ ગ્રીન ચટણી છે એની રેસીપી પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને જો તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો નીચે તમે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ મેં અહીંયા 5 બટેટા લીધા છે. એમાં થોડું મીઠું ઉમેરીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી આપણે એને રહેવા દેશું. જ્યાં સુધી બટેટા બફાય છે ત્યાં સુધીમાં બાકીની આપણે તૈયારી કરી લઈએ. બટેટા વડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા 2 મરચાં લીધા છે. એમાં થોડી કોથમરી ઉમેરીશું, આદુનો નાનો ટુકડો અને 6 થી 7 લસણની કળીઓ ઉમેરીને આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં આટલી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું. આ પેસ્ટ બનાવવા માટે એમાં પાણી નથી ઉમેરવાનું. તો અહીં તમે જોઈ શકો છો આપણે એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની, આ રીતે એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આ પેસ્ટ તૈયાર કરી લીધા પછી હવે આપણે જોઈ લઈએ બટેટા પણ બફાઈ ગયા છે. તો એકવાર આપણે ચેક કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો બટેટા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે બટેટાને ફોલીને આપણે એને મેશ કરી લેશું. બટેટા મેશ કરી લીધા પછી હવે આપણે એક પેનની અંદર અડધા ચમચા જેટલું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દેશું. તો તમે અહીંયા જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું. જીરું ઉમેર્યા પછી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. હિંગ ઉમેર્યા પછી હવે આપણે જે પેસ્ટ બનાવેલી હતી આદુ, મરચાં, કોથમરીની, તો એ આપણે એમાં ઉમેરી દઈશું અને સારી રીતે સાંતળીશું. તો હવે આપણે અહીંયા બધા મસાલા ઉમેરીશું. અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. બંને ઉમેર્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું અને ગેસ ધીમી આંચ ઉપર જ રાખવાનું છે. આટલું વસ્તુ ઉમેર્યા પછી હવે જે આપણે બટેટા મેશ કરેલા છે એ બટેટા આપણે એમાં ઉમેરી દઈશું. હવે આપણે અહીંયા ઉપર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું. તો તમે અહીંયા જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો બટેટાવડાનું જે મિશ્રણ છે એ રેડી છે. તો હવે આપણે એનો લોટ બાંધી લઈએ. એનું જે લોટનું મિશ્રણ છે એ તૈયાર કરી લઈએ. તો એક વાસણની અંદર 1 કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. ચણાના લોટને મેં અહીંયા ચાળીને લીધો છે. તો હવે આપણે એમાં ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર. હળદર ઉમેર્યા પછી હવે આપણે એમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. હિંગ અને હળદર ઉમેર્યા પછી હવે આપણે અહીંયા ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરી લેશું.
અહીં તમે જોઈ શકો છો બેટર તૈયાર થઈ ગયું છે। બેટરની કન્સિસ્ટન્સી છે એ આટલી રાખવાની છે, એકદમ પતલું કે જાડું નથી રાખવાનું। તો ચલો હવે સાઈડમાં તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે બટેટાવડા બનાવીને આપણે એને તળી લઈએ। બટેટાવડાની ગોળી છે આપણે બેટરની અંદર નાખીશું અને બધી સાઈડથી એને કોટ કરી લેશું। આ રીતે તમે જોઈ શકો છો। તો અહીં તમે જોઈ શકો છો તેલ પણ ગરમ થઈ ગયું છે, તો ચમચીથી આપણે બટેટાવડાને આ રીતે ફ્રાય કરી લેશું। તમે ચાહો તો હાથેથી પણ એને મૂકી શકો છો। બટેટાવડાને ધીમે ધીમે આ રીતે ફેરવતા જશું અને ધીમી આંચ ઉપર જ આપણે ગેસ રાખવાનો છે। તો અહીં તમે જોઈ શકો છો વડા સારી રીતે ફ્રાય થઈ ગયા છે, તો એને એક ડીશની અંદર આપણે કાઢી લેશું। તો વડાપાવની સાથે જે મરચાં મળતા હોય છે, મરચાંના ભજીયા જેવું બનાવીને આપતા હોય છે, તો એ આપણે બનાવી લેશું। તો મેં અહીંયા તીખા મરચાં લીધા છે, એને આ સાઇઝમાં કટ કરી લીધા છે। તો આ રીતે બેટરની અંદર મિક્સ કરીને આપણે એને તેલમાં ફ્રાય કરી લેશું। બહાર આપણે વડાપાવ લેવા જઈએ છીએ ત્યારે આ જે એક્સ્ટ્રા વસ્તુ આપે છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે વડાપાવની સાથે। તો આ મરચાં છે એ સારી રીતે ફ્રાય થઈ ગયા છે, તો એને એક વાસણની અંદર આપણે કાઢી લેશું। તો અહીં બધી જ વસ્તુ બની ગઈ છે, તો વડાપાવ બનાવવાની હવે આપણે તૈયારી કરી લઈએ। તો પાવ અહીંયા મેં લીધા છે, તો પાવને આપણે આ રીતે કટ કરી લેશું। પાવને આ રીતે તોડી લીધા પછી સૌપ્રથમ હું અહીંયા લગાડીશ લીલી જે ચટણી હોય છે તીખી એ। આની રેસીપી તમારે જોઈતી હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે। તો આ લીલી ચટણી લગાડ્યા પછી હવે આપણે એની ઉપર લગાવીશું જે સૂકી લાલ મરચાંની વડાપાવની જે ચટણી આવે છે એ। આની રેસીપી પણ જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે। વડાપાવની આ ચટણીથી વડાપાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરજો। તો વડાપાવની આ ચટણી લગાડ્યા પછી જે વડું બનાવેલું છે બટેટાનું એ આપણે વચ્ચે મૂકી દેશું। તો અહીંયા વડાપાવ તૈયાર છે। વડાપાવને આપણે બટરથી થોડું શેકી લેશું। તો આ વડાપાવને તમે શેક્યા વગર પણ ખાઈ શકો છો, પણ હું વડાપાવને અહીંયા બટરની સાથે થોડું શેકી લઈશ। તો એક પેનની અંદર મેં અહીંયા બટર લીધું છે, તો વડાપાવ આપણે બંને સાઈડથી શેકી લેશું। તો અહીં તમે જોઈ શકો છો વડાપાવ બંને સાઈડથી સારી રીતે શેકાઈ ગયું છે, તો એક ડીશની અંદર આપણે એને કાઢી લેશું। તો અહીં તૈયાર છે આપણા વડાપાવ તમે જેવા બહાર ખાવ છો એવા ટેસ્ટી તમે ઘરે બનાવી શકો છો। તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો।
વડાપાવની સાથે મળતી ડ્રાય લસણની ચટણીની રેસીપી પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। વડાપાવ એની સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।